ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ટોળાએ કરેલા હોબાળાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા પોતાના ફોલોવર્સને વધારવા માટે સમગ્ર તરકટ કરવામાં આવ્યું હતું। ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ટોળું ધસી આવતા તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝાકિર જબા દ્વારા તેને પોલીસ મથકમાં બોલાવી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા મારવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરતો વિડીયો વાયરલ કરાયો હતો। ત્યારે આ મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો પણ દાખલ કરાયો હતો। ઝાકિર જબાને પોલીસ મથકે બોલાવી કોઈ વિવાદાસ્પદ પોસ્ટ સોશિયલ મીડિયામાં ન મૂકવાની સમજ આપવા માટે પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તેને પોલીસ સામે જ માર માર્યો હોવાનો આક્ષેપ કરી નાખ્યો હતો। રોજ ગોધરા શહેરના ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનવા પામેલ છે એની અંદર ઝાકિર જબ્બા નામના વ્યક્તિએ પોતાના વિડીયો વાયરલ કરેલ અને એમાં પોલીસ સ્ટેશનના પીઆઈએ એને મારેલ છે। એ વિડીયો બનાવી વાયરલ કરી અને લોકોમાં એક ગેરસમજ ઊભી કરી અને ટોળા બનાવી અને જે પોલીસ સ્ટેશન ઉપર આ ઘસી આવી અને જે તોડફોડ કરેલ છે એ બાબતે ગુનો રજીસ્ટર થયેલ છે। અને એની જે રજૂઆત હતી કે ભાઈ મને પોલીસે માર્યો છે અને આ ઈજા કરેલી છે, એ બાબતે પોલીસ સ્ટેશનની અંદર તમામ કેમેરા આપ સૌની હાજરીમાં ચેક કરવામાં આવેલ છે અને ચેક કરતાં જણાવેલ છે કે એ જ્યારે પોલીસ સ્ટેશનમાં 4 વાગ્યાની આસપાસ પ્રવેશે ત્યારે પણ લંગડાતા પગે પોલીસ સ્ટેશનમાં આવે છે।